કલ્પના કરો, તમે એક પહાડ તરફ આગળ વધી રહ્યા છો. હિમાલયની વચ્ચે ઠંડી હવા અને એવી અજીબ શાંતિ કે પોતાનો શ્વાસ પણ સંભળાય. અને અચાનક તમને લાગે છે તમારા નખ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા છે, વાળ લાંબા થવા લાગ્યા અને તમને એવો અનુભવ થાય છે કે તમે કલાકોમાં વૃદ્ધ બની રહ્યા છો. આ કોઈ ફિલ્મની કહાની કે કલ્પના નથી. આ છે વિશ્વનો સૌથી રહસ્યમય અને અસાધારણ પર્વત, કૈલાસ પર્વત. કૈલાસ પર્વત આવેલો છે તિબ્બતમાં. ઊંચાઈ 6638 મીટર. માઉન્ટ એવરેસ્ટ કરતા નાનો. પણ પ્રશ્ન એ છે કે જો આ પહાડ નાનો છે તો માઉન્ટ એવરેસ્ટ પર 7000 થી વધારે લોકો કેમ ચડી ગયા અને કૈલાસ પર આજ સુધી એક પણ અનુભવી પર્વત ચડનાર કેમ નહીં? 2062 પછી જ્યારે આ વિસ્તાર ચીનના કબજામાં ગયો ત્યારથી લઈને 2001 સુધી ઘણા દેશોના અનુભવી પર્વત ચડનારાઓએ અહીં ચડવાનો પ્રયત્ન કર્યો, પણ બધા નિષ્ફળ ગયા. કેટલાક તો પાછા પણ ન ફર્યા. કેટલાક એવા લોકો હતા જેઓએ જીવનમાં મૃત્યુને નજીકથી જોયું હતું, પણ જ્યારે કૈલાસ તરફ ચડ્યા, થોડી ઊંચાઈ પર પહોંચતા જ એક અજીબ અનુભવ શરૂ થયો. શરીર ભારે લાગવા લાગ્યું, માથું ઘૂમવા લાગ્યું અને પછી સૌથી ડરામણી વાત, નખ અને વાળ અસામાન્ય રીતે ઝડપથી વધવા લાગ્યા. એવું લાગ્યું જાણે સમય અહીં અલગ રીતે ચાલે છે. ડરીને બધા પાછા ફર્યા. આ વિડીયો કોઈ અંધવિશ્વાસ વિશે નથી અને કોઈ ડરાવતી બનાવટી વાર્તા પણ નથી. આ એક એવો કેસ છે જ્યાં વિજ્ઞાન પાસે ડેટા છે પણ જવાબ નથી. વિજ્ઞાન કહે છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઓક્સિજનની કમી, ઊંચાઈનું દબાણ. પણ આવી પરિસ્થિતિ તો દુનિયાના બીજા પહાડોમાં પણ છે. તો પછી આ અનુભવ માત્ર કૈલાસ પર્વત પર જ કેમ? જ્યારે ઘણા લોકો એક જ જેવી વાત કરે ત્યારે માત્ર એક કલ્પના નથી રહેતી. 2001માં ચીન સરકારે આધુનિક સાધનો સાથે કૈલાસ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો. હવામાન સાફ હતું, બધી તૈયારી બરાબર હતી, પણ જેવી એ ટીમ કૈલાસ નજીક પહોંચી, દિશા બતાવનાર સુઈ હલવા લાગી, સંપર્ક તૂટવા લાગ્યો અને અચાનક મોસમ બદલાઈ ગયું અને અંતે આગળ વધવાનો નિર્ણય રદ કરવો પડ્યો. આ પછી કૈલાસ પર ચડવાનું સત્તાવાર રીતે હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું. કૈલાસ પાસે 2 તળાવ છે. એક માનસરોવર, શાંત, સ્વચ્છ અને સ્થિર. બીજું રાક્ષસ તાલ, ખારું, અશાંત અને તરંગોથી ભરેલું. એક જ જગ્યા પણ સ્વભાવ સંપૂર્ણ અલગ. અહીંથી 4 મહાન નદીઓ સિંધુ, બ્રહ્મપુત્રા, સતલુજ અને ઘઘરા 4 અલગ અલગ દિશામાં વહે છે. જાણે કુદરત અહીં કોઈ ખાસ સંતુલન રાખી રહ્યા હોય. લાખો લોકો માટે કૈલાસ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન શિવ અહીં નિવાસ કરે છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધત્વનું કેન્દ્ર, જૈન ધર્મમાં મોક્ષ સાથે જોડાયેલું સ્થાન. એટલે જ કૈલાસ માત્ર પહાડ નથી, એ લોકોનો વિશ્વાસ છે. એક સમય હતો જ્યારે તિબ્બત ભારત સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હતું. પરંતુ 1962માં ભારત અને ચીનના યુદ્ધ પછી તિબ્બતનો મોટો ભાગ ચીનના કબજામાં ગયો અને એની સાથે જ કૈલાસ પર્વત પણ. ભારત માટે આ માત્ર જમીન નથી, આ છે વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક. લોકો અહીં અંદાજિત 52 કિલોમીટર લાંબી પર્વતને ફરતી પરિક્રમા પણ કરવા આવે છે. કહેવામાં આવે છે કે એક પરિક્રમા જીવનના તમામ પાપ ધોઈ નાખે છે. કૈલાસ આજે પણ અસ્પર્શિત છે, શાંત છે અને રહસ્યમય છે. શાયદ દરેક રહસ્ય ઉકેલવા માટે નથી, કેટલાક માનવા માટે પણ હોય છે. હર હર મહાદેવ.